હેલો દોસ્તો, આજે આપણે ભગવદ્ ગીતા પાછું આગળ વાંચીએ. ઘરમાં લાયક દીકરો હોય તો મને સમજાવો. છોકરો લાયક છે, હું જે ભક્તિ કરું છું તે ઓછી છે. મારે હવે ઘરના કામમાં માથું મારવાની જરૂર નથી. છોકરો હવે બધું સંભાળે છે. હું આખો દિવસ ભક્તિ કરીશ. છોકરો લાયક હોય તો ભગવાનનો ઉપકાર માનીને સતત ભક્તિ કરો. કદાચ છોકરો લાયક ન હોય તો પણ ભગવાનનો ઉપકાર માનજો. મને સમજાવો. છોકરો લાયક નથી તે ઠીક છે. છોકરો લાયક હોય તો માતા પિતાને પુત્રમાં આસક્તિ થાય છે. પુત્રમાં આસક્તિ થાય પછી એના છોકરામાં પૌત્રમાં વધારે આસક્તિ થાય છે. કાંટાને પગ તળે કચડવું એ સહેલું છે, પણ ફૂલને પગ તળે કચડવું બહુ કઠણ છે. પગમાં જોડા હોય તો કાંટા ઉપર પગ મૂકીને તમે ચાલશો, પણ ફૂલ ઉપર પગ મૂકીને ચાલવું અશક્ય છે. ઘરના લોકો કાંટા જેવા હોય છે, ત્રાસ આપનાર હોય છે તો એનો મોહ છૂટે, પણ ઘરના લોકો ફૂલ જેવા હોય, બહુ અનુકૂળ હોય, સુખ આપતા હોય તો તે મન ફસાયેલું હોય છે. છોકરો લાયક હોય, સેવા કરતો હોય તો પુત્રમાં માતા પિતાની આસક્તિ થાય છે. ઘરમાં નાલાયક છોકરો છે, સારું છે, મનથી વિચારો, મારું મન પુત્રમાં ફસાય નહીં. તેથી આવો નાલાયક દીકરો ભગવાને મને આપ્યો છે. છોકરો પાછળથી કંઈ કરે એવો નથી. મારા હાથે જ મારે બધું કરવાનું છે. છોકરો નાલાયક હોય તો મનને શાંતિ રાખી ભક્તિ કરો. કાર્તિક માસમાં એકવાર એવું થયું. તુકારામ મહારાજ, એકનાથ મહારાજ, નરસિંહ મહેતા, દેશમાંથી અનેક સંતો મહાત્માઓ પઢરપુરમાં ભેગા થયા. એકનાથ મહારાજ વિઠ્ઠલનાથજીના દર્શન કરે છે. એકનાથ મહારાજની પત્ની બહુ લાયક હતી, મહાન પતિવ્રતા હતી. એકનાથ મહારાજે ભગવાનના દર્શન કરતા આંખમાં આંસુ આવ્યા. પ્રભુએ મારા પર બહુ કૃપા કરી. ઘરમાં મને સ્ત્રીનો સંગ આપ્યો નથી, મને સત્સંગ આપ્યો છે. કોઈ વખત મને ક્રોધ આવી જાય ત્યારે પત્ની પ્રેમથી સમજાવીને પાપ કરતા અટકાવે છે, મને પ્રભુના માર્ગમાં વાળે છે. પત્ની કહે, તમે ક્રોધ કેમ કરો છો? મનને શાંત રાખો. તમે ભગવાનની ભક્તિ કરો, હું તમારી ભક્તિ કરું. તમે મારા ભગવાન છો. હું ઘર બધું જ સાચવીશ. ઘરનો જરાય વિચાર ન કરો. આખો દિવસ ભક્તિ કરો. તે સ્ત્રી નથી, સંત છે. લાયક પત્ની આપી, તેથી જ હું આખો દિવસ ભક્તિ કરી શકું. આપના અનંત ઉપકાર છે. એકનાથ મહારાજે ભગવાનનો ઉપકાર માને છે. એમની પાછળ જ તુકારામજી મહારાજ ઊભા હતા. તુકારામજી મહારાજને પણ વિઠ્ઠલનાથજીના દર્શન કરતાં કરતાં આંખમાં આંસુ આવ્યા. મારા પ્રભુએ જે કર્યું તે સારું જ કર્યું છે. પ્રભુએ મને એવું રતન મેળવી આપ્યું કે મને કોઈ દિવસ ઘર યાદ જ ના આવ્યું. મને ઘરમાં જવાની જરા પણ ઈચ્છા થતી નથી. તુકારામ મહારાજના ઘરમાં જે પત્ની હતી તે બહુ કર્કશ હતી. મહારાજને બહુ ત્રાસ આપતી હતી. મહારાજ તો ગામને બહાર એક પર્વત ઉપર બેસીને આખો દિવસ ભક્તિ કરે, ઘરે જાય જ નહીં ને. ઘરે જાય તો પત્ની કંકાસ કરે. તેથી તુકારામ મહારાજ કહે છે, પ્રભુએ જે કર્યું તે સારું કર્યું છે. મને ઘર યાદ આવતું જ નથી. હું આખો દિવસ વિઠ્ઠલ વિઠ્ઠલ જપ કર્યા કરું છું, ધ્યાન ધરું છું. મારા ભગવાન જાણતા હતા કે તુકારામનો પત્ની બહુ અનુકૂળ મળે તો એ પત્નીમાં આસક્ત થઈ જાય. પત્નીને મારી આસક્તિ ન થાય એ માટે પ્રભુએ આવી પ્રતિકૂળ પત્ની આપી. અનુકૂળ પત્ની હોત તો હું ભગવાનની નહીં, પત્નીની ભક્તિ કરત. પત્નીના ત્રાસને કારણે મને ખાતરી થઈ કે સંસારમાં સાર નથી, સંસારમાં સાચું સુખ નથી, અને તેથી હું ભગવાનની પાછળ પડ્યો છું. નહીં તો હું ભગવાનને ભૂલવાનો હતો. મારા પ્રભુ, તમે જે કર્યું તે સારું જ કર્યું છે, વિચારપૂર્વક જ કર્યું છે. તમારા અનંત ઉપકાર છે. એમની પાછળ નરસિંહ મહેતા ઊભા હતા. તેમની પત્નીનું મરણ થયું હતું. તે વિઠ્ઠલનાથજીને દર્શન કરતાં કરતાં એટલા બધા આનંદમાં નાચવા લાગ્યા. રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદા. પ્રભુ બહુ સારું કર્યું. મારા દેખતા જ એનો વરઘોડો નીકળ્યો. હવે મને કોઈ ચિંતા જ રહી નથી.